અધ્યાય ચોથો શ્લોક 13 ગુણો અને કર્મના ભેદભાવ અનુસાર મેં ચતુર્ભુજ વર્ણનું નિર્માણ કર્યું છે. ભલે હું તેનો કર્તા છું, પણ તું મને અકર્તા અને અપરિવર્તનશીલ તરીકે જાણ. આ શ્લોકમાં ભગવાન ભારતીય હિન્દુ ધર્મમાં બતાવેલી જાતિ વ્યવસ્થા સમજાવે છે. વૈદિક સંસ્કૃતિ મુજબ 3 ગુણોને રંગો અથવા વર્ણ દ્વારા ઓળખવામાં આવ્યા છે. સફેદ રંગ સત્વ માટે હોય છે, લાલ રંગ રજસ માટે અને કાળો રંગ તમસ માટે હોય છે. ભગવાન કહે છે કે આ જાતિઓ મારા દ્વારા મનુષ્યના વિવિધ ગુણો અને કર્મ અનુસાર બનાવવામાં આવી છે. આ સ્વભાવગત ભેદોના આધારે આધ્યાત્મિક અભ્યાસના હેતુ માટે સમગ્ર માનવજાતને 4 વર્ણોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમ હાલના સમયમાં વેપાર અને વ્યવસાયના આધારે આપણે લોકોને ડૉક્ટર, પ્રોફેસર, મેનેજર, વર્કર વગેરે તરીકે વિભાજિત કરીએ છીએ, એવી જ રીતે અલગ અલગ ગુણોના લીધે મનમાં મનોરંજન કરાયેલા વિચારોની વિવિધ રચનાના આધારે ભૂતકાળમાં 4 જાતિઓનું લેબલ લગાવવામાં આવ્યું હતું. આ સમાજના સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે બધી જાતિઓ ક્યારે પણ એકબીજા વચ્ચે સ્પર્ધાત્મક ન હોવી જોઈએ, પરંતુ સહકારી એકમ હોવી જોઈએ અને એકબીજાના પૂરક હોવી જોઈએ. વ્યક્તિ મૂળભૂત રીતે જેવા વિચારો રાખે છે તેવો જ તે હોય છે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ભલે વિચારોની રીત સમાન હોય, પણ તેમના સ્વભાવમાં તફાવત હંમેશા હોય છે. જન્મથી વ્યક્તિ બ્રાહ્મણ નથી હોતો, પરંતુ સારા ઈરાદા અને ઉમદા વિચારો કેળવીને તે બ્રાહ્મણ બને છે. બનાવેલી 4 જાતિઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વ્યક્તિના સ્વભાવ પર આધારિત છે. દરેક સમાજમાં આ 4 વર્ગીકરણ છે, પરંતુ ભારતમાં જે ખોટું થયું તે એ છે કે પછીના યુગોમાં આ વર્ણો વારસાગત બની ગયા. આ વિચારના લીધે આપણે જાતિઓની તંત્ર રચના વ્યવસ્થાને નષ્ટ કરી દીધી. ભગવાન આ પ્રણાલીના રચયિતા છે, પરંતુ તે કોઈ પણ ક્રિયામાં ભાગ લેતા નથી, અને તેથી તે જાહેર કરે છે કે તે જ સમયે તે અકર્તા છે.